નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 1માં આજે આપણે ગુજરાતી વિષય શીખીશું. તમારી પાસે જે ગુજરાતીની ચોપડી છે તે ગુજરાતીની ચોપડી કાઢો. આજે આપણે ચોપડી અને ગુજરાતીની નોટ બંનેમાં લખવાનું છે. તો ચોપડીમાં પાના નંબર 107. કયો પાના નંબર છે? તો કે પાના નંબર 107. પ્રશ્ન 13. ઉદાહરણ પ્રમાણે લખો. પ્રશ્ન 3ની સૂચના છે. ઉદાહરણ પ્રમાણે લખો. તો જુઓ, ભર, તો સામે શું લખેલું છે? ભરો. ભર તો ભરો. એવી રીતે તમને અહીં બીજા શબ્દ આપ્યા છે તે આપણે લખવાના છે. ભણ, તો ભણ એટલે અહીં શું લખીશું? જુઓ, અહીં ભર એટલે ભરો લખ્યું છે, તો ભણ એટલે અહીં શું લખીશું? ભણ એટલે ભણો. ભણ તો ભણો. ફર, ફર એટલે ફરની સામે શું લખીશું? ફર તો ફરો. ફર તો ફરો. જમ, જમ તો શું લખીશું? જમ તો જમો. હવે બાજુના શબ્દ જોઈએ. તર, તો તર તો શું લખીશું? તર એટલે તો તરની સામે લખીશું તરો. વાંચ, વાંચ તો વાંચ તો વાંચો. નાચ, નાચ એટલે શું લખીશું? નાચ તો નાચો. નાચો. ચાલ, તો ચાલ એટલે શું લખીશું? ચાલ એટલે ચાલો. હવે છે પ્રશ્ન 14. પ્રશ્ન 14, ચીટક કામ. તેની સૂચના વાંચીશું. સમાચાર પત્રોમાંથી પંક્તિઓના ચિત્રો કાપીને ચોંટાડો અને નામ લખો. એટલે જુઓ, તમારે અહીં પક્ષીઓના ચિત્રો ચોંટાડવાના છે. પક્ષીઓનો અહીં તમને ખાના આપ્યા છે. તે ખાનામાં તમારે તમને ગમતા હોય તે પક્ષીનું ચિત્ર ચોંટાડીને નીચે તમને નામ લખવાની જગ્યા આપી છે ત્યાં તમારે નામ લખવાનું છે. જુઓ, અહીં આપણે પહેલું ચિત્ર લગાવીશું
ચકલીનું ચિત્ર. તો ચકલીનું ચિત્ર ચોંટાડીને અહીં નીચે નામ લખવાનું ચકલી. તેવી રીતે તમારે બીજા ચિત્ર ચોંટાડવાના છે. તો હવે ચોપડીમાં પાના નંબર 108 જુઓ. પાના નંબર 108 તેમાં છે પ્રશ્ન 15. મનગમતા પંખીના પીછા ચોંટાડો. એટલે જુઓ, તમારે અહીં શું કરવાનું છે? તો અહીં આપણને જે એટલે કે જે તમને પક્ષી સૌથી વધારે ગમતું હોય તે પક્ષીના પીછા અહીંયા લગાવવાના છે. જુઓ, મને સૌથી વધારે મોર ગમે છે, તો હું અહીં મોરના પીછા ચોંટાડીશ. તેવી જ રીતે તમને જે પક્ષી ગમતું હોય તેનું પીછું તમારે અહીં ચોંટાડવાનું છે. તો અહીં તમે લખો લેસન. આ તમારે લેસનમાં લખવાનું છે. આગળનું પક્ષીના ચિત્ર ચોંટાડવાના છે, તેમાં પણ તમારે લેસન જ લખવાનું છે. હવે તમે પાના નંબર 109 એટલે કે બાજુનું પાનું જુઓ. પ્રશ્ન 16. નવો શબ્દ લખો. જુઓ, ભારત, જીવન. જુઓ, હવે અહીં ભાજી શબ્દ કઈ રીતે બન્યો છે? તો જુઓ, અહીં લાલ અક્ષરથી ભા લખેલો છે અને અહીં લાલ અક્ષરે જી લખ્યો છે અને તીર પણ કરેલું છે. તો જે અક્ષર પાસે તીર કરેલું છે તે શબ્દ અહીં પહેલો લખવાનો. આ ચોરસમાં જે અક્ષરે તીર કરેલું છે તે અક્ષર અહીં બીજા નંબરે લખવાનું. જે શબ્દ રંગીન પેનથી લખેલો છે તે શબ્દથી આપણો નવો શબ્દ બનશે. બરાબર? તો જુઓ, અહીં તમને આ ચોરસમાં પહેલો રંગીન અક્ષરે લખેલો અક્ષર ભા છે અને બીજા ચોરસમાં રંગીન અક્ષરે લખેલો શબ્દ જી છે. તો અહીં શબ્દ બન્યો છે ભાજી. બરાબર? અહીં કયો શબ્દ બન્યો છે? ભાજી. તો તેવી જ રીતે આપણે બીજા શબ્દ પણ બનાવવાના છે. જુઓ, તમને અહીં ચોપડીમાં આપ્યા જ છે. જુઓ, ફટાકડા, ફટાકડા. બીજું ચોરસમાં શું શબ્દ આપ્યો છે? તો કે જામફળ, જામફળ. તો જુઓ, આ ચોરસમાં કયા મૂળાક્ષર સાથે તીર કરેલું છે? ફ સાથે. તો લખીશું અહીં પહેલા ફ. અને જામફળમાં કયા અક્ષરે રંગીન અક્ષર છે અથવા તીર કરેલું છે? અળ. તો અહીં લખીશું અળ. તો ફટાકડા અને જામફળમાંથી નવો શબ્દ બન્યો ફળ. કયો શબ્દ બન્યો છે? ફળ. હવે નીચે જોઈશું. મગધ, મગધ. જાનવર, જાનવર. તો મગધ અને જાનવરમાંથી નવો શબ્દ કયો બનશે? સાચું કહ્યું, ધજા શબ્દ બનશે. અહીં આ ચોરસમાં ધ
અને આ બાજુના ચોરસમાં જા છે, તો અહીં નવો શબ્દ બનશે ધજા. તો તમે નીચેના ગોળમાં લખો ધજા. હવે આપણને અહીં હવે 3 શબ્દ આપેલા છે, તો ત્રણેય શબ્દમાંથી એક એક શબ્દ આપણે લખવાનો છે. તો જુઓ, પહેલા ચોરસમાં શું છે શબ્દ? ભાજી, રણ અને સાત. તો જુઓ, આ ત્રણેય શબ્દમાંથી આપણે તીર કરેલું આપેલું છે કે આ શબ્દ આપણે લખવાનો છે. તો આ ભાજી, રણ અને સાત. તો આમાંથી નવો શબ્દ કયો બનશે? હા, સરસ. આમાંથી નવો શબ્દ બનશે ભારત. ભારત શબ્દ બનશે. તો અહીં આપણે લખીશું ભારત. હવે નીચે જોઈએ. ભૌમિક, તિલક અને કબાટ. તો આ ભૌમિક, તિલક અને કબાટ શબ્દ આપ્યા છે. તો એમાંથી આપણો નવો શબ્દ કયો બનશે? આમાંથી નવો શબ્દ બનશે ભૌતિક. કયો શબ્દ બનશે? ભૌતિક. તો નીચેના ગોળમાં લખીશું આપણે ભૌતિક. હવે બાજુમાં લખીશું ગાજર અને ઉદય. તો ગાજર અને ઉદયમાંથી નવો શબ્દ કયો બને છે? ગાજર અને ઉદયમાંથી નવો શબ્દ બનશે ગાય. ગાય શબ્દ બનશે. તો અહીં ગોળમાં લખીશું ગાય. હવે નીચે ફોગટ. ફોગટ અને કાનમ. તો ફોગટ અને કાનમ શબ્દમાંથી નવો શબ્દ કયો બનશે? ફોન. કયો શબ્દ બનશે? ફોન. તો નીચેના ગોળમાં લખો નવો શબ્દ ફોન. હવે નીચે જુઓ. ઈલા, યસ અને વાળ. તો આ ત્રણમાંથી નવો શબ્દ કયો બન્યો છે? ઈયળ. ઈયળ શબ્દ બન્યો. તો નીચેના ગોળમાં લખીશું આપણે ઈયળ. ઈયળ.
હવે છેલ્લું જોઈશું. નવતમ, નવતમ. શારદા અને દશક. તો આ ત્રણેય શબ્દમાંથી આપણને નવો શબ્દ કયો આપ્યો છે? આમાંથી નવો શબ્દ બનશે નૌશાદ. કયો શબ્દ બન્યો છે? નૌશાદ. તો અહીં લખીશું નૌશાદ. સરસ લખ્યું. હવે તમે ચોપડીમાં પાછળનું પાનું જુઓ. પાનું પાછળ ફેરવો. જુઓ, પાછળના પાનામાં પ્રશ્ન 17 તેની સૂચના છે લખો. તો જુઓ, અહીં તમને પક્ષીઓના નામ આપ્યા છે. શાના નામ આપ્યા છે? પક્ષીઓના નામ. પછીનું ખાનું છે રંગ. શાનું છે? રંગ. અને પછીનું છે અવાજ. તો તમારે અહીં શું કરવાનું છે? તો જોઈએ. પહેલું નામ છે કોયલ. તો કોયલ કેવા રંગની હોય છે? કાળી. તો તેનો અહીં રંગ લખવાનો છે. પછી તેનો અવાજ. તો કોયલ કેવું બોલે છે? કુહુ કુહુ. તો તેનો અહીં અવાજ લખવાનો છે. તમને કોયલનો રંગ અને અવાજ લખેલો આપ્યો છે. આપણે નીચે બીજા પક્ષીઓનું લખવાનું છે, તેનો રંગ અને અવાજ. પોપટ. તો પોપટનો રંગ કેવો હોય છે? પોપટનો રંગ અમુક પોપટી પણ કહે છે અને લીલો પણ કહે છે. તો અહીં આપણે લખીશું પોપટી. રંગના ખાનામાં પોપટના નામ સામે લખું પોપટી. હવે છે અવાજ. તો પોપટ કેવું બોલે છે? સીતારામ સીતારામ. તો અહીં લખીશું હવે આગળ છે મોર. તો મોરનો રંગ કેવો હોય છે? મોર રંગબેરંગી કલરનો હોય છે. તો અહીં ખાનામાં લખીશું રંગબેરંગી. હવે મોરનો અવાજ, એટલે કે મોર કેવું બોલે છે? મોર ટેહુક ટેહુક બોલે છે. તો અહીં આપણે લખીશું ટેહુક ટેહુક. કાગડો. તો કાગડાનો રંગ કેવો હોય છે? કાગડાનો રંગ
કાળો હોય છે. કેવો હોય છે? કાળો. તો અહીં લખીશું કાળો. પછી કાગડો કેવું બોલે છે? કાગડો કા કા એવું બોલે છે. તો અહીં લખો. હવે છે ચકલી. તો ચકલીનો રંગ કેવો હોય છે? ચકલી રાખોડી રંગ અથવા બદામી રંગની પણ જોવા મળે છે. તો અહીં આપણે લખીશું રાખોડી રંગ. બરોબર. પછી ચકલી કેવું બોલે છે? ચકલી કેવો અવાજ કરે છે? ચકલી ચી ચી બોલે છે. તો અહીં લખીશું ચી ચી. કાબર. તો કાબરનો રંગ કેવો હોય છે? તો કાબરનો રંગ કાબર ચિત્રો અથવા બદામી પણ કહી શકાય. તો અહીં લખીશું કાબર ચિત્રો અને બદામી. હવે કાબર કેવું બોલે છે? કાબર કલબલ કલબલ બોલે છે. લખીશું અહીં કલબલ કલબલ. હવે છે કબૂતર. તો કબૂતરનો રંગ કેવો હોય છે? કબૂતર રાતા રંગનું હોય છે. અહીં લખો રાતા અથવા રાતો રંગ. હવે કબૂતર કેવું બોલે છે? કબૂતર ઘૂ ઘૂ બોલે છે. અહીં લખીશું ઘૂ ઘૂ. તો વિદ્યાર્થીઓ આપણે ચોપડીમાં લખી લીધું છે. તો હવે આપણે નોટબુકમાં લખીશું. તો તમારી ગુજરાતીની નોટબુક ખોલો. જુઓ, નોટબુકમાં પહેલી લીટીમાં સૂચના લખો. પ્રશ્ન 1. કૂતરા વિશે 7-8 વાક્યમાં નિબંધ લખો. તો આજે આપણે નિબંધ લખીશું અને તે કૂતરા વિશે લખવાનો છે. તો તમારે નિબંધ સરસ અક્ષરે લખવાનો છે. તો હવે આપણે લખવાનું શરૂ કરીશું. કૂતરો એ પાલતુ પ્રાણી
છે. કૂતરું એ પાલતુ પ્રાણી છે. કૂતરું કાળા, સફેદ, ચીકણી, રંગનો જોવા મળે છે. જુઓ, કૂતરો કાળા, સફેદ, ચીકણી રંગનો જોવા મળે છે. ત્રીજું, કૂતરાને બે આંખો, બે કાન, ચાર પગ અને એક પૂંછડી હોય છે. કૂતરાને બે આંખો, બે કાન, ચાર પગ અને એક પૂંછડી હોય છે. કૂતરો દૂધ, ચા, રોટલી, બિસ્કિટ ખાય છે. કૂતરો દૂધ, ચા, રોટલી, બિસ્કિટ ખાય છે. કૂતરાના બચ્ચાને ગલુડિયું કહે છે. કૂતરાના બચ્ચાને ગલુડિયું કહે છે. છઠ્ઠું વાક્ય લખીશું. કૂતરું એ વફાદાર પ્રાણી છે. કૂતરું એ વફાદાર પ્રાણી છે. કૂતરું આપણા ઘરની ચોકી કરે છે. કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. આઠમું લખીશું. કૂતરો ભૌં ભૌં બોલે છે. કૂતરો ભૌં ભૌં બોલે છે. નવમું વાક્ય લખીશું.
ચિત્રો મને ગમે છે. તો વિદ્યાર્થીઓ, હવે તમે લેસન નોંધી લો. તમારે લેસનમાં આપણે કૂતરા વિશે જે નિબંધ લખ્યો તે ફરીથી એકવાર લખવો. નોટમાં લખો લેસન નિબંધ ફરીથી એકવાર લખવો. વિદ્યાર્થીઓ, આજે આપણે વિડીયોમાં આટલું જ શીખીશું.